ભૂગર્ભ જળના રિચાર્જ અને સપાટીના જળ સંગ્રહમાં વધારો કરવા માટે જળાશયોનું નવજીવન સૌથી વધુ સફળ રહે તે નક્કી કરવાનો કોઈ ઉપાય છે? હા, આપણા પ્રયત્નોને ક્યાં કેન્દ્રિત કરવા અને સક્રિય ભૂગર્ભ જળના ઝરાવાળા જળાશય શોધી કાઢવા માટે એક તકનીકી સક્ષમ ઉપાય છે ક્લાર્ટ અથવા કમ્પોઝિટ લેન્ડસ્કેપ અસેસમેન્ટ એન્ડ રિસ્ટોરેશન ટૂલ. એ GIS આધારિત એન્ડ્રોઇડ ટૂલ છે જે પ્રદેશ વિશિષ્ટ માટી અને જળ સંરક્ષણ પગલાંના આયોજનને વધારવા માટે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં કુદરતી ભૂગર્ભ જળની શક્યતા હોય ત્યાં તે ભૂગર્ભ જળ રિચાર્જ સંભાવનાવાળા જળાશયના નકશા કરવા અને તેની ઓળખને શક્ય કરે છે. તો આપણે જળાશયને પસંદ કરવા માટે આ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ ટૂલમાં કલર કોડેડ સૂચનો અપાય છે, જેમાં લીલો રંગ જળ સંચયનું માળખું અને ઝરાવાળી જગ્યાઓ માટે યોગ્ય રિચાર્જ ઝોન સૂચવે છે. પીળો રંગ મધ્યમ રિચાર્જ ઝોન સૂચવે છે અને લાલ રંગ કોઈ રિચાર્જ નથી એમ સૂચવે છે. ક્લાર્ટના ઉપયોગથી વ્યક્તિ અક્ષાંશ રેખાંશના આધારે જળાશયને પસંદ કરી શકે છે અને રિચાર્જ ક્ષમતાને સમજી શકે છે. બીજી બાજુ જાંબલી રંગવાળા વિસ્તારો વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ માટે સૌથી વધુ યોગ્ય કહેવાય. કોઈપણ વ્યક્તિ આ ટૂલનો ઉપયોગ કરીને કામગીરી ક્યાં અમલમાં મૂકવી તે અંગે માહિતીસભર નિર્ણયો લઈ શકે છે. CLART ક્લાર્ટનો ઉપયોગ જળાશયો શોધવા માટે થઈ શકે છે. તેથી સરકારી અધિકારીઓ અને NGO જિલ્લા કે બ્લોક સ્તરે જળાશયોની સંખ્યા તેમજ જળાશયની સ્થિતિ અંગેની વિગતોનો અંદાજ કાઢવા માટે કરી શકે છે. We essentially use CLART tool, the CLART tool, for identification of locations, which really helped us in, scientifically choosing a particular point, because at the end of the day we are choosing locations, and whether they are leading to results or not we wouldn't later on know, and then there would be some issues. But CLART really helped us in essentially ensuring that the choices were scientific. ક્લાર્ટ એવા વિસ્તારોની ભલામણ કરે છે કે જ્યાં જળાશયોને કાળજીપૂર્વક પસંદ કરીને તેમના નવજીવનની આશા રાખી શકાય. આ ટૂલ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના પ્રોજેક્ટ આયોજનો માટે બનાવાયું છે, જે જમીન ઉપર અને જમીન નીચે પાણીની સુરક્ષાને સુનિશ્ચિત કરે છે.